નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દર વર્ષે 26 ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વડોદરામાં વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી। વીર બાળ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે। શીખ ઇતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે। આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહજીના નાના સાહિબજાદા જોરાવરસિંહ અને 5 વર્ષના તેમના નાના ભાઈ બાબા ફતેહસિંહની બહાદુરીના સન્માનમાં ઉજવાય છે। 26 ડિસેમ્બર 1705ના રોજ જ્યારે બાબા જોરાવરસિંહ 9 વર્ષ અને બાબા ફતેહસિંહ 7 વર્ષ મુગલો સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હતો અને પોતાનો ધર્મ બદલ્યો ન હતો, જેથી મુગલ સેનાપતિ વઝીર ખાને બંનેને જીવતા ચણી લીધા હતા। ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી। શીખ ધર્મના છેલ્લા અને 10મા ગુરુ ગોવિંદસિંહ પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બર ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે। નાના સાહેબજાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરીને બાળકો અને યુવાનોને શીખવવામાં આવે છે કે નૈતિકતા અને સત્ય માટે ઊભા રહેવું એ જીવનનું સૌથી મોટું મૂલ્ય છે। આજે બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ 4 સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું। તરસાલી સ્થિત સાંઈ મંદિર ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી હતી। માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, વડોદરા મહાનગરપાલિકાના બીજેપીના નેતા મનોજ પટેલ, દંડક શૈલેષ પાટીલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા। ગુરુદ્વારા ખાતે સાહેબજાદાઓના ચરણોમાં નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે બાળકોએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને ગુરુ ગ્રંથ સાહિબના દર્શન કરીને લંગરમાં જોડાઈને પ્રસાદી લીધી હતી। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। ગયા વર્ષે વીર બાળ દિવસ જે ઉજવવામાં આવી રહ્યો છે, આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુરુદ્વારા આવેલા ગુરુ ગોવિંદસિંહના 2 પુત્રો લડાઈમાં, ધર્મની લડાઈમાં ખપી ગયેલા, તેમના એ નિમિત્તે આ બાળ દિન ઉજવવામાં આવે છે। અને ગુરુદ્વારમાં
શીખ સમુદાય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દિન સારી રીતે ઉજવે છે.